હું તમારા જંગલનો નવો રાજા છું. મારે 2 મોં છે અને હવે હું તમારા બધા કરતા વધુ શક્તિશાળી છું. આજથી તમારા બધાએ હું કહું તેમ જ કરવાનું છે, નહીં તો હું તમને બધાને ખાઈ જઈશ. 2 મુખવાળા સિંહની વાત સાંભળીને જંગલના તમામ પ્રાણીઓ ડરવા લાગ્યા અને તેઓએ તે સિંહને જંગલનો રાજા સ્વીકારી લીધો. તે જંગલનો રાજા બનતાની સાથે જ સિંહે ગર્જના કરી. સિંહે કહ્યું, તમે બધા એક કામ કરો, જાઓ મારા માટે લીલા શાકભાજી અને તાજા માંસની વ્યવસ્થા કરો. સિંહની વાત સાંભળીને જંગલના તમામ પ્રાણીઓ સિંહ માટે ખોરાકની વ્યવસ્થા કરવા લાગ્યા. બધાએ મળીને 2 મોઢાવાળા સિંહ માટે લીલા શાકભાજી અને માંસની વ્યવસ્થા કરી. સિંહે ખૂબ જ ઉત્સાહથી ખોરાક ખાધો. ધીમે ધીમે ઘણા દિવસો વીતતા ગયા અને ઘણા દિવસો પસાર થઈ ગયા. આ ક્રમ આવી રીતે જ ચાલતો રહ્યો. છેવટે એક દિવસ થાકીને શિયાળે જંગલના બધા પ્રાણીઓને ભેગા કર્યા અને કહ્યું કે આખરે ક્યાં સુધી આપણે આ 2 મોઢાવાળા સિંહને આવી રીતે ખવડાવીશું? આપણે બધાએ કંઈક કરવું પડશે. શિયાળની વાત સાંભળીને બધા પ્રાણીઓ બોલ્યા, આ સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. જો આપણે સિંહ માટે ખોરાકની વ્યવસ્થા નહીં કરીએ ને તો તે આપણને બધાને ખાઈ જશે. અને પછી એક ઉંદર ત્યાં હતો અને તેણે 2 મોઢાવાળા ચહેરાને, જે સિંહનો ચહેરો હતો, તેને આજ સુધી જોયું ન હતું. અને ત્યારે જંગલના પ્રાણીઓએ 2 ચહેરાવાળા સિંહ વિશે ઉંદરને કહ્યું. ઉંદરે તેમની સમસ્યાની જાણ થતાં જ કહ્યું, તમે બધા શું કહો છો? 2 માથાવાળો સિંહ? આવું બિલકુલ શક્ય જ નથી. મને લાગે છે કે મામલો કંઈક અલગ છે. ઉંદરની વાત સાંભળીને વાંદરાએ ઉંદરને કહ્યું, અરે ઉંદર ભાઈ, તમે હજુ સુધી એ સિંહને જોયો નથી અને તેથી જ તમે આવું બોલો છો. ઉંદરે કહ્યું, જો તે ખરેખર 2 માથાવાળો હશે ને તો તે આવી રીતે શાકભાજી ના ખાતો. તે શાકભાજી શા માટે ખાય છે? સિંહ માત્ર માંસ જ ખાય છે. કાંઈક અલગ જ છે વાનર ભાઈ.